નમસ્કાર મિત્રો, આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ કે જે ઓનલાઈન માધ્યમ છે જેના દ્વારા તમે જીટીયુ એક્ઝામ હોય કે કોઈ પણ એક્ઝામની ફ્રી ઓફમાં સ્ટડી સાથે મટીરિયલ સાથે તમે તૈયારી પણ કરી શકો છો મિત્રો. અને એક્ઝામ માટેની બેસ્ટ ટિપ્સ છે. તમને કાંઈ ન સમજાય તો પર્સનલ પણ તમને એટલો સપોર્ટ છે, ગાઈડન્સથી સમજાવવામાં આવે છે. જો મને ઇમ્પોર્ટન્ટ વિડીયો ઓલ વસ્તુ છે મિત્રો એ આપણી ચેનલ દ્વારા તમને કરવામાં આવે છે. આપણે વાત કરીએ છીએ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું હું તમારું દિલથી સ્વાગત કરું છું. આયો બધા મજામાં જ હશો. પણ જ્યારે પણ જીટીયુ એક્ઝામ હોય મિત્રો, ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો હોય કે ડિગ્રીમાં ના હોય કે જે જીટીયુ યુનિવર્સિટી કે એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા હોય એને એક મોટો પ્રશ્ન થતો હોય કે સર કે અમે વાંચીએ છીએ પણ અમને યાદ રહેતું નથી. તો એના માટે આજે હું રિવિઝન માટેની બેસ્ટ ટેકનિક્સ છે મિત્રો કે જે આપણે ખરેખર ખબર જ નથી એના વિશે હું વાત કરવાનો છું. તો વિડીયોને તમારે લાસ્ટ લગી જોવાનો છે અને બધા જ મિત્રોને મોકલવાનો છે. તમે એકવાર આ ટેકનિક્સ છે મિત્રો એ અપનાવશો ને એટલે તમારે જીટીયુ એક્ઝામ હોય કે બોર્ડની એક્ઝામ હોય કે ડિપ્લોમાની હોય કે ડિગ્રીમાંની હોય કે 12 સાયન્સ 10મા ધોરણના કોઈ પણ એક્ઝામ હોય મિત્રો, બીકોમ બીએ કોઈ પણ કોલેજના વિદ્યાર્થી કે જે સ્ટડી કરે છે એના માટે બેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આ તમને હેલ્પફુલ થશે. તો વિડીયો જોવાનો છે. આ તમારે જે તે પણ પ્રશ્ન હોય તમારે કમેન્ટ બોક્સમાં પૂછવાના છે. ઓકે, એ પહેલા આપણે વાત કરીએ કે આપણી યુટ્યુબ ચેનલ વિશે. જે મિત્રોએ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરે જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. ઓકે, તો આપણે વિડીયો તરફ મિત્રો આગળ વધીએ. તો બેઝિક તમને પહેલા ઇન્ટ્રોડક્શન આપી દઉં છું ચેનલ વિશે. અને મારું નામ છે રાઠોડ વિમલ મિત્રો, તમે બધા જાણતા હશો. અને હવે આપણે વાત કરીએ અત્યારના જો પરીક્ષાના સમયગાળા માટે રિવિઝન છે ને એ સૌથી વધુ મહત્વપૂર્ણ ટિપ્સ છે. બરાબર છે કે નીચે આપેલ ટેકનિક્સ અને ટિપ્સ દરેક પ્રકારના વિદ્યાર્થીઓ માટે 10મું ધોરણ જો મેં તમને વાત કરી તો 10મું હોય, 12 સાયન્સનું હોય, ડિપ્લોમાનું હોય, ડિગ્રીમાં અથવા એન્જિનિયરિંગ માટે ઉપયોગી છે. અને સમજદારીથી રિવિઝન કરો અને ટોપ રેન્ક લાવો. આ એક પ્રકારનો સૂત્ર તમારે ધ્યાન રાખવાનું છે. સમજદારીથી અને સ્માર્ટ વર્ક છે એનાથી કામ કરવાનું અને સારા એવા માર્ક્સ એટલે કે ટોપ રેન્ક છે એ બધા મિત્રોને લાવવાનો છે. અને બી એ પોઝિટિવ થઈને, કેમ કે રિવિઝન મિત્રો તમે ન કરો તો તમે ગમે એટલી કલાક વાંચ્યું હોય, ગમે એટલું વાંચ્યું હોય એનો કોઈ મતલબ છે નહીં. એટલે દરેક વિદ્યાર્થી માટે ઉપયોગી છે. મેં સ્પેશિયલ તમારા માટે મેં તો વિડીયો બનાવ્યો છે. સૌથી પહેલા એક ટ્રીક છે, નામ બહુ અઘરા છે પણ અંદરનું જે કામ છે એ સાવ સહેલું છે ને મજા આવી જાય ને એવું છે સાવ. તો બધા મિત્રોને જોવાનો છે. ઓકે, એક બે તમે ખાલી ટિપ્સ છે એ વાપરો તો પણ યુઝ કરો અને અજમાવો મિત્રો, તમને સારું એવું પરિણામ જોવા મળશે. ઓકે, તો પોમોડોરો ટેકનિક્સ. નામ થોડુંક આપણે કહેવાય ને વૈજ્ઞાનિક હોય એના જેવું હાર્ડ છે. અમુક વૈજ્ઞાનિક અમુક સૂત્રો ઇક્વેશન નામ કેમ અઘરા અને હાર્ડ હોય એના જેવું. પણ અંદર કાંઈ નથી, સાવ સહેલું છે. તો જો 25 મિનિટ ફોકસ સાથે પહેલા વાંચવાનું અને પ્લસ 5 મિનિટ બ્રેક લેવાનો. બીજો સ્ટેપ, ત્રીજા નંબરનું 4 રાઉન્ડ પછી 15 મિનિટ બ્રેક લ્યો. અને એવી રીતના મિત્રો તમારે આખે આખું વાંચવાનું છે. પેલું તમારે સિમ્પલ, બીજું કાંઈ ન થાય કાંઈ વાંધો નહીં, આટલું એક કામ કરો. હવે બીજી ટેકનિક શું કહેવા માંગે છે કે ફેઇનોમેન ટેકનિક. નામ થોડાક અઘરા છે પણ મેં કીધું એ પ્રમાણે અંદરનું કામ સાવ સહેલું છે ને મજા આવી જાય ને મિત્રો એવું છે. એટલે એ કાંઈ ટાઈમમાં ટેન્શન લેવાનું નથી. પછી જો આપણે વાત કરીએ મિત્રો, તમે જે ભણ્યા છો એ કોઈ પણ બાળકને સમજાવ્યા જેવું સમજાવો. મીન્સ કે કોઈ બાળક છે જે સમજે તે તમે વાત સાંભળે છે એને સમજાવો. અથવા તમે એકલા છો તો તમે બોલી શકો છો, રિવાઇઝ કરો. અથવા મમ્મી પપ્પા છે એની પર તમે ફ્રી હો તો ત્યારે તમે એની સામે પણ તમે બોલી શકો છો. અને ટેકનિક્સથી ખૂણાનું નોલેજ છે ને એ તમને આવે છે. ઓકે મિત્રો, એટલે ખાસ ટેકનિક છે, વાપરજો. પછી શું છે મિત્રો, એક્ટિવ રિકોલ. ત્રીજા નંબરની ટેકનિક શું છે મિત્રો, તો કે એક્ટિવ રિકોલ. એનો મતલબ શું છે આપણે એ પણ જોઈએ. એ પહેલા જે મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને આવા ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર વિડીયો છે તમને સ્ટડીને લગતા એ મળતા રહીએ. અને તમને કાંઈ પણ ડાઉટ કેરી હોય, કાંઈ પણ મટીરિયલ જોતું હોય, કોઈ પણ ટોપિક વિડીયો બનાવવો હોય તો અત્યારે કોમેન્ટ કરી શકો છો. પ્લસ જીટીયુમાં ડિપ્લો ડિગ્રીમાં જે મિત્રો છે એ જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની લિંક નીચે આપેલ છે. ફટાફટ જોઈન થઈ જાઓ. A to Z ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલેશન છે, ટાઈમ ટેબલ છે, રિઝલ્ટ છે, વાઇવા ડેટ છે, આ બધી વસ્તુ છે મિત્રો એ તમને પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. તો નીચે લિંક આપેલ છે તો જોઈન થઈ જાવ. તમે બીજા મિત્રો છે ને કંઈ પૂછવું હોય તો યુટ્યુબની કોમેન્ટમાં પૂછી શકો છો. પ્લસ ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામની પણ લિંક તમને નીચે આપેલ છે તો અહીંયા પર પૂછી શકો છો. ઓકે, વાંચ્યા પછી પુસ્તક બંધ કરીને ખુદને પ્રશ્ન પૂછવાનો. જે તમને વાંચેલું યાદ ના રહીએ કે ન રહીએ, પ્રશ્ન તમને યાદ જ હોય છે. ઓકે, એટલે પ્રશ્ન છે તમને ખુદને પૂછો અને તમે આન્સર આપો. શું કરો કે તમને કેટલું આવડે છે મિત્રો, કેટલું યાદ રહ્યું ને એ આના ઉપરથી એનાલિસિસ થાય છે, મપાય છે. શું હું આ વિષય સમજાઈ ગયો છું? તમારે ખુદને પણ ઘણા પ્રશ્ન પૂછવાના. જેમ કે એક્ઝામ્પલ તરીકે તમારે પૂછવાનું અને આ સમજાઈ ગયું છે તો તમે પોતાની રીતે પણ પૂછી શકો છો. જેમ કે ન્યૂટન થર્ડ લો ઇમ્પોર્ટન્ટ, તમારો પોતાનો આન્સર આપો. એક્ઝામ્પલ તરીકે અમે તો એક પ્રશ્ન લીધેલ છે
પછી તમારે પોતાનો આન્સર છે એ આપવાનો અથવા બોલવાનો અથવા લખવાનો કોઈ પણ એક ટેકનિક છે એ યુઝ કરવાની છે. આનાથી તમારી જીટીયુની એક્ઝામ હશે અથવા તો કોઈ પણ એક્ઝામ હશે મિત્રો પરીક્ષા એમાં તમારે પાસ થવાના યાદ રહેવાના ચાન્સ છે મિત્રો એ 99% છે એ વધી જતા હોય છે. જો આ ટેકનિક તમે એકવાર વાપરો અને યુઝ કરો એકવાર ચાલુ કરો તો તમને આરામથી સમજાઈ જશે. ચોથા નંબરનો શું છે કે માઇન્ડ મેપિંગ. એક જ પેજ પર તમારા પોઈન્ટ્સનો ડ્રો કરીને નકશો બનાવો અને વિઝ્યુઅલ કહેવાય ને એના માટે પરફેક્ટ છે ઇન્ટરનલ્સ વગેરે એ બધું કરવાનું એક પ્રકારનું. એક પેજ ઉપર તમારે માઇન્ડ મેપિંગ કરો. ડ્રોઈંગ આવતું હોય મિત્રો આકૃતિ આવતી હોય તો એ દોરો અને શોર્ટમાં શું કરો કે તમે લખો અને તમારા પોઈન્ટ છે રાઈટ કરો લખો અને એક પ્રકારનું ડ્રોઈંગ તૈયાર કરો જે તે પ્રશ્નમાં લાગુ પડતું હોય એમાં. ઓકે મિત્રો. પછી આવશે ફ્લેશ કાર્ડ કે તમારી વ્યાખ્યા છે તમારા ઇક્વેશન છે ફોર્મ્યુલાસ છે ડેટ્સ છે બધા માટે સેપરેટ કાર્ડ બનાવો અને આજકાલ ક્વિઝ જેવા એપ વડે પણ કરશો તો પણ સારું રહેશે. અને કોઈ પણ પ્રશ્નમાં મિત્રો તમારે વ્યાખ્યા આવતી હોય શોર્ટમાં સેન્ટેન્સ લખવાનું આવતું હોય કે તમારે ઇક્વેશન આવતા હોય સૂત્ર આવતા હોય બરાબર એ બધું છે એ તમારે વ્યવસ્થિત છે સેપરેટ કાર્ડ બનાવો અથવા ક્વિઝ છાપો ઓટોમેટિક તમે સોલ્યુશન કરો પોતાની રીતે તો પણ તમને ઘણો બેનિફિટ જોવા મળશે. જો મિત્રો આ મેથડ છે ને એના દ્વારા તમારી કમ્યુનિકેશન સ્કિલ છે ને એ પણ ઇમ્પ્રુવ થશે ને તમે બોલતા પણ શીખી જશો. ટીચ ટુ લર્ન મેથડ કે ભણ્યા પછી કોઈને શીખવું એટલે કે તમને કોઈ પણ પ્રશ્નો કે તમને કાંઈ પણ સ્ટડીનો ટોપિક છે મિત્રો એ તમને આવડી જાય છે તો તમે બીજા મિત્રોને તમારા ભાઈબંધ દોસ્તોને શીખવો અથવા તમે પોતે એકલા હો તો ત્યારે બોલો અથવા કોઈને શીખો જેથી હું બીજાના ફ્રેન્ડને શીખવાડું એટલે કે મને પણ ખબર પડે કે કયા ખોટું છે. તમે બોલવાનું ટ્રાય કરશો ત્યારે તમને ખબર પડશે હું કેટલું બોલી શકું છું અને આ ટ્રીક છે મિત્રો એ તમારે ઇન્ટરવ્યુ હોય એમાં પણ કામ આવશે જેથી કરીને બંને બેનિફિટ થશે તમારા ભાઈબંધને દોસ્તને આવડી પણ જશે અને તમારું મેથડ છે એ પણ પ્રોપર સુધરશે અને તમને કેટલું યાદ રહ્યું છે એ પણ તમને આવડશે. એટલે આ એક ટ્રીક છે ખાસ બધા મિત્રોને વાપરવાની છે. પછી જો વાત કરીએ મિત્રો કે 3x રિવિઝન રૂલ કે એક જ ટોપિકને 3 વખત ઓછામાં ઓછો રિવિઝન કરો વાંચો લખો કોઈ પણ મેથડ વાપરો પણ આ એક ટોપિક છે ને કદાચ તમે આ એક અપનાવી દો ને મિત્રો તો પણ તમારું જીટીયુ એક્ઝામ હોય કે કોઈ પણ વસ્તુ હોય ને એમ એ તમને કોઈ પણ ટોપિક હોય કોઈ પણ તમારો પ્રશ્ન હોય ને તમને આરામથી યાદ રહી જાય એની મારી ગેરંટી છે. એટલે આ એક ટોપિક અપનાવો કેમ કે આ વસ્તુ છે ને મેં ખુદ એક પણ મારો અનુભવ છે મેં પણ આ જ વસ્તુ દ્વારા અનુભવ દ્વારા સારા એવા માર્ક્સ છે મેળવ્યા છે અને સારી રીતે પ્રશ્ન છે ને બરાબર યાદ રાખ્યો છે. કોઈ પણ ટોપિક તમારે તૈયાર કરવો હોય તો ઓછામાં ઓછું 3x એટલે કે 3 વાર તો તમારે યાદ રાખવાનો જ. રિવિઝન કરવાનું લખવાનો વાંચવાનો અને યાદ રાખવાનો. બરાબર છે તો પછી અહીંયા આપણે થોડુંક લખેલ છે એ પ્રમાણે જોયું કે ફર્સ્ટ ડે ફર્સ્ટ રીડિંગ સમરી રિવિઝન કરો લોંગ ટર્મ મેમરી માટે પાવરફુલ ટ્રીક છે. બરાબર છે કઈ રીતે તમે કરશો તો તમારી લોંગ ટર્મ મેમરી છે એના માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ મેથડ છે એકવાર તમે વાપરો અને આને મેથડને યુઝ કરતા શીખો મિત્રો. ઓકે એટલે વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને આ ટોપિક છે બધી જગ્યાએ યુઝ થશે કેમ કે એકવાર તમે વાંચીને મૂકી દેશો તો તમને કોઈ યાદ રહેશે જ નહીં. રિવાઇઝ થશે રિવિઝન થશે એજ્યુકેશન છે કોઈ પણ તમે યાદ રાખો સારા માર્ક્સ લાવવા માટેનું પહેલું ટૂલ છે મિત્રો એક રિવિઝન કરો રિવિઝન કરી રાખો. તમે જે મિત્રો રિવિઝન નથી કરી શકતા ખાલી એકવાર વાંચીને મૂકી દે છે એને કોઈ દી સારા માર્ક્સ આવશે જ નહીં એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હા કાં પછી તમારા સાઈડમાં એવું હોવું જોઈએ કે તમારું મગજ છે હવે છે માઇન્ડ છે એ તમને એક જ ફેરામાં યાદ રાખી લે એવું તો આપણે છે નહીં એટલે માટે શું કરવું પડે તો કે રિવિઝન કરવું પડે. ઓકે મિત્રો. નેક્સ્ટ વાત કરીએ તો પાસ્ટ પેપર સોલ્વ પ્લસ સેલ્ફ ટેસ્ટ. આનો મતલબ શું થાય કે જીટીયુ ડિપ્લોમા બોર્ડના પેપર સોલ્વ કરો આ ટેકનિક પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે આમાં એટલામાંથી ખાલી તમે એક પહેલી ટેકનિક શું હતી કે રિવિઝન કરી રાખો બરાબર છે મિત્રો તમારા દોસ્તને સમજાવો અને તમે શીખો અને બીજાને શીખવાડો. પછી એના ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે શું કે તમારા બોર્ડના પેપર હોય જીટીયુના હોય ડિપ્લોમાના ડિગ્રીમાંના કોઈ પણ પેપર હોય મિત્રો એ તમે શું કરો કે સોલ્યુશન કરો જેથી કરી તમને એ પણ આઈડિયા આવશે મિત્રો કે આમાંથી કયા કયા પ્રશ્ન છે જીટીયુ એક્ઝામમાંથી તમારે જે તે યુનિવર્સિટી હોય એમાં પૂછાય છે આઈએમપી છે એના ઉપર તમને આઈડિયા આવી જશે કે આ પ્રશ્ન વધારે રિપીટ થઈ છે વધારે પૂછવાના ચાન્સ છે એ પણ તમને ખ્યાલ આવી જશે અને તમને આઈડિયો પણ આવશે કેવા કેવા ટાઈપના પ્રશ્ન પૂછાઈ શકે છે અને ટાઈમ બાઉન્ડ રાઇટિંગ વગેરે ઘણું બધું પેપર કઈ રીતે તમારે થઈ જાય છે સોલ્યુશન તો તમને આઈડિયો ઘણો બધો મિત્રો આવી જાય છે કે અડધું એમાંથી પૂછાતું હોય છે રિપીટ થતું હોય છે તો પણ તમને બેનિફિટ થાય ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તમારા કહેવાય ને માઇન્ડમાં સેટ થઈ જાય ને કેવા ટાઈપનું પૂછાઈ શકે છે એ પ્રમાણે તમારી તૈયારી છે એમાં પણ તમે શું કરી શકો તો કે મિત્રો આગળ વધી શકો છો. તૈયારી માટેનો બેસ્ટ ટોપિક છે. જીટીના મિત્રો હોય એના માટે ખાસ આ ટેકનિક વાપરવાની જ છે 100% પાસ થવામાં ઘણું બધું સરળ રહેશે અને રિયલ એક્ઝામનું ફેલ મળશે અને કોન્ફિડન્સ વધશે.
બરાબર છે. અને સારી એક પ્રકારની તમારું આત્મવિશ્વાસ છે એ પણ વધશે મિત્રો. અને તમારી એક્ઝામમાં પાસ થવામાં બધી જગ્યાએ સહેલું રહેશે. જીટીયુ એક્ઝામના વિદ્યાર્થી મિત્રો હશે, પછી કોઈ પણ બોર્ડ યુનિવર્સિટી છે અથવા તો કોઈ પણ મિત્રો છે 12ના હોય કે 10મા ધોરણના હોય કોઈ પણ હોય, આ એક ટેકનિક મિત્રો વાપરવાની છે. અને આટલી 8 ટેકનિકમાંથી તમે એટલીસ્ટ ખાલી 3 કે 5 ટેકનિક વાપરો ને મિત્રો તો પણ તમારું સારું એવું થઈ જાય. કોઈ પણ ટોપિક વાંચો તો એનું 2 કે 3 વાર રિવિઝન કરવાનું છે મિત્રો. એ વસ્તુ તમને સમજાઈ ગઈ. એટલે તમારા જૂના પેપર છે એ તમારે સોલ્યુશન કરવાનું છે, એ થઈ ગયું. પછી એ જ પ્રશ્ન તમારે ખુદ બોલવાનો છે, ક્યાંક લખવાનો છે અને પ્રેક્ટિસ કરવાની છે. આ 3 તમે મિત્રો ટેકનિક ખાલી વાપરો ને તો પણ મારે તમને ગેરંટી છે કે તમે આરામથી 80% ઉપરનું તમે પરિણામ છે એ તમે આરામથી મેળવી શકો છો. બરાબર છે? કેમ કે આ ટેકનિક છે એમાંય તમારે ખાલી 5 કે 3 ટેકનિક છે જે મેં કીધી એ પ્રમાણે ખાલી એક ટ્રાય કરવાની રહેશે. બરાબર છે? અને એમાં કોઈને ન સમજાણું હોય તો અત્યારે કોમેન્ટ કરી શકે છે. પ્લસ પર્સનલ પૂછવું હોય તો પણ કાંઈ પૂછી શકે છે. અને જીટીયુના મિત્રો હોય, ડિપ્લોમાના હોય, કોઈ પણ મિત્રો કેમ કે આમાંથી ઘણી બધી ટેકનિક એવી છે કે તમે ઇન્ટરવ્યૂ દેવા જશો જોબ માટે, ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય, બરાબર છે? ત્યાં પણ તમને હેલ્પફુલ થશે. એટલે આ ટ્રાય કરજો. જે મિત્રોને 9 એસપીઆઈ લેવા છે, 10 એસપીઆઈ લેવા છે, ઓકે? જે મિત્રોને આરામથી સારા એવા સ્કોર કરી અને સારું ટોપર બનવું છે, એના માટે ટોપ કરવા માટેનો બેસ્ટ ટૂલ એટલે કે રિવિઝન. અથવા તમે મેં કીધું પ્રમાણે એક ફેરામાં કાંઈ યાદ રહી જાય. પણ એવું તો આપણે થવાનું નથી. 99 એક મિત્રને થતું હોય છે માનીએ આપણે ચાલો. તો એ નો વાંચે તો ચાલે. આપણે યાદ જ રહેતું નથી તો રિવિઝન કરવું એ જરૂરી છે. અને કોઈ પણ વસ્તુનું રિવિઝન તમે સતત કરી રાખો ને મિત્રો એટલે મારી તમને 100% ગેરંટી છે કે તમે સારા માર્ક્સ આવે. અને આ તમે આરામથી 80% થી 90%ની આસપાસ આરામથી તમે પહોંચી જાઓ. કેમ કે રિવિઝન થાય છે તમને એક પહેલી ફેરામાં ઓછું યાદ રહેશે, બીજી ફેરામાં અડધું રહેશે, ત્રીજી ફેરામાં તો કાંઈક તો યાદ રહેશે ને. સાવ ઝીરો લેવલ તમારું નહીં રહે મિત્રો, એ મારી ગેરંટી છે. એટલે આ ટેકનિક વાપરો. બરાબર છે? ને ત્યાં ક્યાંય તમને બીજી કંઈ હેલ્પની જરૂર પડે છે મિત્રો તો ગુજરાત એન્જિનિયર એકેડમી યુટ્યુબ ચેનલમાં તમે સબસ્ક્રાઇબ કરી રાખો. અને બીજા ઘણા બધા એવા કોન્સેપ્ટ છે કે તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો પણ તમારે અમને કહેવાનું છે. મેસેજમાં કહો, કોમેન્ટમાં કહો કે લિંક આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં એમાં તમે જોઈન થઈ જાઓ પછી પણ મેસેજ કરી શકો છો. તમને જે પણ અનુકૂળ લાગે એ પણ તમારે કહેવાનું છે. રિવિઝન છે સતત તમારે કરતું રહેવાનું છે. જેથી કરીને એક્ઝામમાં સારા માર્ક્સ લાવવા માટે બેસ્ટ ટેકનિક હોય મિત્રો પહેલા નંબરની છે કે સૌથી વધારે યોગદાન હોય તો છે રિવિઝન. કોઈ પણ વસ્તુનું રિવિઝન થાય તો તમે સારા માર્ક્સ લાવી શકો છો. કેમ કે તો જ તમને યાદ રહે અને સારું તમે ટોપ કરી શકો છો. કોઈ પણ એક્ઝામ મિત્રો અહીંયા પર ડિપ્લોમા ડિગ્રીની વાત કરેલ છે પણ બીજા કોઈ પણ અભ્યાસ કરી રહ્યા છે એ મિત્રોને ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું. જે મિત્રોનું રિવિઝન ઓછું થાય છે એ મિત્રો રિવિઝન વધારે કરે. ભલે આપણે રિવિઝન ટાઈમ આવે ત્યારે ખાલી રિવિઝન કરી આપવાનું. પછીનું આપણે છે એ આપણે ઓટોમેટિક જોઈ લઈશું. પહેલા તમારે શું કરવાનું તો કે સૌથી પહેલું કામ કોઈ પણ એક્ઝામ આવે બસ કાંઈ નહીં પણ તો રિવિઝન આરામથી કરવાનું. અત્યારની પરીક્ષાના સમય માટે રિવિઝન છે એ સૌથી મહત્વપૂર્ણ છે. મેં તમને કીધું એ પ્રમાણે. એટલે એ વસ્તુ ખાસ મિત્રો ધ્યાન રાખજો. ઓકે? તો આશા રાખું છું કે મેં આ વિડીયો સ્પેશિયલ તમારા માટે બનાવેલો હતો મિત્રો. એ તમને આરામથી સમજાઈ ગયું હશે. કોઈ પણ મિત્રો મારો વિડીયો છે એ મોટિવેશનલ ઉપર હોય, મોટિવેશન સ્પીચ ઉપર હોય, કોઈ પણ વસ્તુ ઉપર હોય, તમારા એજ્યુકેશન છે, તમારા ફ્યુચરમાં કરિયરમાં આગળ વધવા માટે 100% ગેરંટી છે કે હેલ્પફુલ થશે. કેમ કે હું વિદ્યાર્થીને મિત્રો કમ્ફર્ટેબલ રહે એવી ભાષા અને વ્યવસ્થિત એવી રીતે તમને વિડીયો બનાવતો હોય છે. એવું નમ્ર કે સારો વિડીયોમાં આમ મસ્ત ગ્રાફિક્સ વાપરીએ, મસ્ત ડિઝાઇન વાપરીએ, મસ્ત લેંગ્વેજ વાપરીએ હાઈ-ફાઈ લેવલની તો તમને સમજાય નહીં અથવા તમને તકલીફ પણ પડી શકે છે. એટલે હું સિમ્પલ મિત્રો સાવ એટલે સાવ સિમ્પલ લેંગ્વેજ, સિમ્પલ ઓલ વસ્તુ સાથે સમજાવું છું જેથી કરીને બધા મિત્રોને આરામથી સમજાઈ જાય. અને કોઈ મિત્રોને કોઈ પણ બીજા ટોપિક ઉપર વિડીયો બનાવવો હોય, ડિપ્લોમા ડિગ્રી, એન્જિનિયરિંગમાં, જોબમાં કોઈ પણ વસ્તુ હોય, પ્લેસમેન્ટ છે, આઈએમપી પ્રશ્નો છે, મીટ, સબમિશન, વાયવા, એક્સટર્નલ વાયવા, ટાઈમ ટેબલ રિઝલ્ટ તો પણ મને અત્યારે યુટ્યુબમાં કોમેન્ટ કરવાની છે એટલે તમને ડાયરેક્ટ એના પર વિડીયો બનાવી દેવામાં આવશે. તો આશા રાખું છું મિત્રો તમને વિડીયો સમજાઈ ગયો હશે. તો સૌથી પહેલા બધા તમારા દોસ્તોને મોકલો કે કેમ કે એક્ઝામ આવે છે એની પહેલા પણ તમારે તૈયારી કરવી પડે છે અને તૈયારી કરો છો, વાંચો છો એના નેક્સ્ટ સ્ટેપ 3rd નંબરનું સ્ટેપ છે તમારું રિવિઝન. આ તમારે 3 સ્ટેપ વાપરવાના છે કોઈ પણ એક્ઝામ માટે તો તમારું ભેગું થશે મિત્રો. બાકી કોમ્પિટિશન છે એ વધી ગઈ છે. ગવર્મેન્ટ એક્ઝામ હોય, પ્રાઇવેટ હોય, કોઈ પણ જગ્યાએ હોય. કોમ્પિટિશન બહુ છે મિત્રો એટલે ખાસ ધ્યાન રાખજો. તો બધા મિત્રોને રિક્વેસ્ટ છે કે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો હોય તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો અને બેલ આઇકન પ્રેસ કરજો નોટિફિકેશન મળે તમને. ઓકે? બધા દોસ્તોને મોકલો અને સપોર્ટ માટે કોમેન્ટ કરો, લાઈક કરો અને તમારું ધ્યાન રાખો મિત્રો. અને ફ્યુચરમાં આગળ વધતા રહ્યો. ક્યાંય પણ જરૂર પડે છે તમારી યુટ્યુબ ચેનલની ટીમ અને હું રાઠોડીમાં તમને પૂરો ગાઈડ કરશી અને તમારે કાંઈ પણ હેલ્પની જરૂર હશે તો તમને કરશી. ઓકે? સ્માર્ટ વર્ક કરો અને ફ્યુચરમાં આગળ વધો. ઓકે? કંઈ અટકો છો તો સંપર્ક કરો અને કોમેન્ટ પણ કરો. ઓકે મિત્રો, થેન્ક યુ.